ગુજરાતમાં આજે પણ આદિવાસી વિસ્તારો એવા છે ઘણા બધા કે જ્યાં લોકોને પાયાની સુવિધા નથી મળતી, રોડ રસ્તા નથી મળતા, બાળકોને ભણવું છે પરંતુ ક્યાંક શિક્ષકોની કમી છે અને ક્યાંક ભણવા માટેના ઓરડા નથી। ત્યારે આજે વધુ એક એવી સ્કૂલ વિશેની વાત કરવી છે કે જ્યાં બાળકોને ભણવું છે પરંતુ ઓરડા નથી અને ત્યાંના સ્થાનિક લોકો છે એ દરેક લોકોએ ક્યાંક ને ક્યાંક સરકારને રજૂઆત પણ કરી છે કે હવે આ ઓરડા જે જર્જરિત થઈ ગયા છે એને રિપેર કરાવવામાં આવે। શું છે સમગ્ર વિષય, લોકોનું શું કહેવું છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તાર વિશે વાત કરતા આવ્યા છે કે ત્યાં ક્યાંક પાયાની સુવિધા નથી। કોઈ પ્રસૂતાને લઈ જવા હોય તો એ લોકોને પણ ક્યાંક ઝોલીમાં નાખીને લઈ જવા પડતા હોય છે, બાળકોને ભણવા માટે ઓરડા નથી। ત્યારે વધુ એક આવી જ એક શાળા વિશે આજે વાત કરવી છે કે જેમાં છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કેટલીક શાળા છે તે પતરાવાળી અને જર્જરિત છે અને આવી જ શાળાઓમાં બાળકને ભણાવનારા શિક્ષકોની પણ અછત છે। બાળકો અભ્યાસ તો કરે કેવી રીતે તેવા પણ ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરીને આવી શાળાને કારણે વાલીઓ છે એ લોકોને શાળાએ નથી મોકલતા તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશને અડીને આવેલ જિલ્લો છે અને ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં એક બાલાવાંટ ગામની એક શાળા છે। એ શાળામાં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં બાળકોને ભણવું છે પરંતુ આખી શાળા છે તે જર્જરિત છે, બેસવા માટેના ઓરડા નથી। એટલે ખાસ કરીને ત્યાંના લોકો છે એ લોકોએ સીધી જ રજૂઆત તંત્રને કરી છે કે તમારી સત્તા છે તેમ છતાં પણ અહીં કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી। એટલે જે પ્રમાણે અત્યારે હાલ આ શાળાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકોની રજૂઆત સામે આવી રહી છે, એ દરેક ઉપર નજર કરીએ। नाम से हरसिंह चमारिया राठवा, गांव बालावट। मैं वाली से हमारे छोकरा हमारे 90 થી ઉપર છે છોકરા, બે શિક્ષક છે, પછી આ નિશાળ બધું જર્જરી છે। આમાં કોઈ છે ને ધ્યાન નહીં રાખતું, સરકાર આવે ખરા પણ કોઈ ધ્યાન નહીં આપતા એમ। તે અહીંયા ધ્યાન આપે અને બાળકોને થોડુંક શિક્ષિત બને એવું ધ્યાન રાખે સરકાર। અમારે એ કેવું છે, અમારા ખેડથી અમારા વિસ્તાર છે બધા ચૂંટાઈ નાઈ ગયા, કોઈ ધ્યાન નહીં આપતું। આમાં ધ્યાન આપવું જોઈએ। આમાં હોતો એમ એ વિસ્તાર છે એમ, કોઈ વિકાસ હજુ ભણતરમાં કોઈ આવ્યું નથી છોકરામાં। બાળકો આવી રીતે જ ભણે ને પછી બે શિક્ષક છે, શિક્ષક એની પૂરા મિલતા, શિક્ષક ને પાસે ભણાવવાનું તકલીફ, આ પાયાનું શિક્ષણ કહેવાય એમ। બાળકો ભણે લઈ જાય પછી પાયાનું શિક્ષણ એમ નહીં કોઈ પછી છોકરો આગળ કેવી રીતે જાય? સરકાર ભણાવો કે પૂરા શિક્ષક નથી। ચોમાસામાં મારે તકલીફ પડે, રોડ બી ખરાબ છે, અમારે રોડ બી નિશાળ તો બી કમ્પ્લીટ હોવું જોઈએ। આ વર્ષોથી રોડ એમ છે, અમને અમારે વાર છે ને અમારા વાર ધડ આવી ગયો તે રોડ આની બન્યા પરિસ્થિતિ છોકરા બી આવા વરસાદમાં કોઈ આમાં મુશ્કેલ થી આવે છે એમ। વરસાદમાં પતરામાં ચાલુ છે, આપણે આ શેર ભણાય તો એના શેરમાં ભણાવે નહીં તો આ તો નિશાળમાં પડે છે, જર્જરી છે નિશાળ। અમારા નિશાળ નવી ભણે એવી માંગ છે અમારે, અને છોકરાનો શિક્ષક બધા પૂરા મૂકે એવું છે અમારે। બીજું તો હરસિંહભાઈ ચમારિયા રાઠવા, ગામ બાલાવટ। આજે બાલાવટ ગામે જે પ્રાથમિક શાળામાં વિઝિટ માટે આવેલા, એમાં ઘણા બધા પત્રકાર બી આવ્યા છે। અહીંયા જે બાલાવટ ગામની સ્કૂલ છે એની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં ઉપરથી પાણી ટપકે છે અને બાળક બેસવાની પણ હાલત ખરાબ છે। તો એવા સંજોગોમાં આ જે મધ્યાહન ભોજનનો શેડ બન્યો છે એ આ જ વર્ષે બનાવ્યો છે। એ શેડની અંદર આજે બાળકો બેઠા છે। તો આ જે પરિસ્થિતિ છે એ છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર છોટાઉદેપુરના ગામડાઓમાં આ પરિસ્થિતિ છે। એવું નથી કે અમારા જ આ ગામમાં એ પરિસ્થિતિ છે। સરકાર મોટા વાતો કરે છે, વાયદાઓ કરે છે, પણ એવું લાગી રહ્યું છે કે જયારે ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે ગામડે મંત્રીઓ, સંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ, સમગ્ર પ્રશાસન તૂટી પડે છે। ગામડે ફરે જ્યાં બહેનોની જરૂર પડે ત્યાં બહેનો જતા રહે।
આ સમિતિના આ કમિટીના દરેક પેજના પ્રમુખો જતા રહે છે, આખા પેજના પ્રમુખો ભરાઈ ગયા છે. તો અહીંયા જે પરિસ્થિતિ છે તો ત્યાંથી હવે તો કોઈ મંત્રીને મુખ્યમંત્રી કે કોઈ મંત્રી સંત્રી આવીને ગામડામાં જોવો, સ્કૂલમાં જઈને કે ભાઈ શું પરિસ્થિતિ છે. તો આદિવાસી વિસ્તારના, ટ્રાઇબલ વિસ્તારના અંદર આ પરિસ્થિતિ જ્યારે આ વિસ્તારના માણસો અને બાળકો, નવયુવાનો પરિસ્થિતિ આવી ભોગવી રહ્યા છે, તો તમે શું સરકારને તમને ખાલી બેસી રહેવા માટે તમને ચૂંટાડીને મોકલ્યા પ્રતિનિધિઓ અને પ્રશાસનને આરતી કરવાની? જ્યાં બેઠા છે આયોજન સમિતિના એ પ્રભારી હોય કે આયોજન સમિતિના જે કમિટીના અધ્યક્ષ હોય, લાખો કરોડો રૂપિયા દર વર્ષે બજેટ ફળવાય છે, એનું પારદર્શકતાથી આયોજન થાય કે નથી થતું? ગામડાઓની અંદર જે છેલ્લા છેવાડાના ગામડાઓના લોકો છે, જે ત્યાંના પ્રતિનિધિ છે, ગ્રામ પ્રધાન છે, સરપંચ સભ્યો, એને વિશ્વાસમાં લઈને ત્યાં ખાતરી કરીને આયોજન મંગાવીને આયોજન કરવાનું હોય કે જ્યાં સ્કૂલની જરૂર છે, રસ્તાની જરૂર છે, તો એ થતું નથી. એટલા માટે આ ગુજરાતની અંદર, સમગ્ર વિસ્તારની અંદર આ આદિવાસી પટ્ટાઓની અંદર બાળકો આ ભોગ ભોગવી રહ્યા છે. તો અમને લાગી રહ્યું છે આજે તમે જોવો છે હમણાં મત લેવા માટે બધા આવી જાય, પેલો પુલ તૂટી ગયો, ભારત દેશમાં કોઈ મુખ્યમંત્રી, મંત્રી કે તંત્રી કોઈ જોવા નથી મળતા. આ પેલો રસ્તો તૂટી ગયા તો જોવા, છોટાઉદેપુરમાં આવે અનેક જગ્યાએ જર્જરિત હાલત રોડ રસ્તા, ત્યાં કોઈ મંત્રીની ખાડા પર આવીને ઉભા રહેવું જોઈએ, ત્યાં ખાડો આજે પૂરી દઈએ. મત લેવા આવવાનું છે તો ખાડો પૂરી દઈએ. સરકાર તમારી ડબલ એન્જિન છે, ડબલ એન્જિન સરકારની અંદર કોઈ કહેવાની જરૂર નથી હતી. તો આવી પરિસ્થિતિ આ ગુજરાતની અંદર આ જનતા ભોગવી રહી છે. તો કોની વાટ જોવે છે આજે? કોની રાહ જોવાની છે કે કોને પૂછવાનું છે? આજે ડબલ એન્જિન સરકાર હોય એમાં પ્રશાસનને શું પૂછવાની જરૂર છે? ઓટોમેટિક મશીનથી કામો થઈ જવા જોઈએ, રૂરલ વિસ્તારમાં કામો થઈ જવા જોઈએ. સ્કૂલની અંદર બાળકને ભણવાની આજે પરિસ્થિતિ એવી છે, અહીંયા સ્કૂલની અંદર આજે શિક્ષકોની ઘટ છે. બાળક પછી ભણવાની વાતો કરો, બેટી ભણાવો બેટી પઢાવોની ખાલી છાપા ને સૂત્રની વાતો હોય છે. તો સમગ્ર ગુજરાતની અંદર આવી પરિસ્થિતિ જે બાળકોને માણસો ભોગવતા હોય, આજે બેરોજગાર એટલા છે, એટલો બધો આજે આડેધડ ખુલ્લેઆમ પોકર આવી રહ્યું છે. સરકાર હજુ પણ આંધળી અને બેરી થઈ અને આંખો પર કાળા ચશ્મા બાંધીને બેઠી એવું લાગી રહ્યું છે. ખરેખર અત્યારે કામે લાગી જાવ પ્રશાસન, ગામડે કામે લાગી જાવ પ્રશાસનના નેતાઓને. મત લેવા માટે જાઓ છો અત્યારે બી જાઓ, ગામડે મોકલો અમને. તો જ્યાં જરૂર છે તાત્કાલિક સ્કૂલો માટે સ્કૂલ બનવાની છે તો સ્કૂલનું આયોજન કરાવો, રોડ રસ્તા બાકી છે એનું કરાવો. એવું નથી થતું. લાખો કરોડો રૂપિયાની વાત કરે, વિશ્વભરની વાતો થતી હોય તો આ વિસ્તારની અંદર લાખો કરોડો રૂપિયા ફાવે છે. આજે 50 લાખ રૂપિયા ટ્રાઇબલના પૈસા પડ્યા, કોની રાજ્ય બેઠા છે? તો આ બધી પરિસ્થિતિની અંદર આપણે બધી આયોજન નથી વ્યવસ્થિત થતા, પારદર્શકતાથી આયોજન નથી થતું. આવી પરિસ્થિતિ આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે. એના માટે અમારે સરકારને વિનંતી છે, ઘણીવાર એમ કે છે અમારા પર આક્ષેપો કરે, આક્ષેપો કરતા નથી, લોકો માંગ કરે છે. કોઈને આક્ષેપની જરૂર નથી. ડબલ એન્જિનની સરકારની અંદર તમારે ઓટોમેટિક કામ થઈ જાવ. આક્ષેપની વાત જ ક્યાં આવે છે? વિકાસની વાત આવે છે ત્યારે લોકો બોલશે બહાર નીકળીને, કેમ નહીં બોલે? જરૂરિયાત છે ત્યાં બોલવું પડશે. એટલું મારે કહેવું છે. નમસ્કાર. હવે જ્યારે આપણે બાલાવાડ શાળાની મુલાકાત લઈએ છીએ ત્યારે આ શાળાની પરિસ્થિતિ જોઈને ખરેખર મારું હૃદય પણ કંપી ઉઠે છે. સૌપ્રથમ તો તમને હું આ શાળાનો થોડો પરિચય આપું છું. આ શાળાનું બાંધકામ 1994 ની આજુબાજુ થયું છે અને અત્યારે લગભગ આ શાળાના 40 થી 45 વર્ષ જેટલા થયા છે. જ્યારે આ શાળા જર્જરિત હાલતમાં આવી, અહીંના આચાર્ય પોતાની સૂઝબૂઝ વાપરીને એની જે કંઈક કાર્યવાહી કરવાની થાય સ્ટેપ બાય સ્ટેપ એ કાર્યવાહી કરીને એ ફાઇલ તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ સુધી પહોંચાડી અને ત્યાંથી ત્રણ રૂમોનું એક બાંધકામ નક્કી કરવામાં આવ્યું. પણ આજની તારીખે એ બાંધકામ હજુ સુધી આ શાળાની અંદર થયું નથી. જ્યારે આવા વરસાદી માહોલની અંદર શાળા પડી જાય એવો ભય છે ત્યારે મારા બાળકોને જોઈને મને ખૂબ જ મારું હૃદય કંપી ઉઠે છે કે આવા આદિવાસી વિસ્તારના બાળકોની કેવી દયનીય પરિસ્થિતિ છે. એમને ભણાવવા માટે એક વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે છે અને એ વૈકલ્પિક વ્યવસ્થા અહીંના શિક્ષકો દ્વારા શહેરની અંદર કરવામાં આવી છે. હવે મારે ફક્ત એ જ જણાવવું છે કે જ્યારે આ મધ્યપ્રદેશને અડીને આવેલું ગામ છે અને પૂર્વ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે અને સંપૂર્ણ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. હવે આદિવાસી બાળકોને જો આવી પરિસ્થિતિ હોય અને એમને જે પાયાનું જે શિક્ષણ છે એ શિક્ષણ ના મળતું હોય તો એક શિક્ષક તરીકે મારું હૃદય પણ કાપી ઉઠે છે. આપના માધ્યમથી મારે એટલું જ જણાવવું છે કે વહેલી તકે એ નવી શાળાનું બાંધકામ થાય અને મારા બાળકો એ શાળાની અંદર
પોતાનો અભ્યાસ કરતા થાય ત્યારે મનને શાંતિ થશે. અહીંયા 4 નું મહેકમ છે અને 2 શિક્ષકો છે. હા, હવે સાહેબ 4 નું મહેકમ છે, અહીંયા 98 બાળકો છે. હવે મહેકમ નક્કી કરવું, એની સામે કેટલી ભરતી કરવી એ માનનીય સરકારશ્રી દ્વારા નક્કી થતી હોય છે. હવે 4 ના મહેકમની સામે અહીંયા 3 શિક્ષકો કામગીરી કરે છે અને એ 3 કામગીરીમાં પણ એક શિક્ષક બદલીની અસરથી આજે છૂટા થાય છે અને એક નવા વિદ્યાસહાયક આવે છે. હવે એ શાળાની અંદર ફક્ત એક નવીન વિદ્યાસહાયક અને આચાર્ય એટલા 2 શિક્ષકો અત્યારે હાલ કામગીરી કરે છે. આ 2 શિક્ષકોથી બાળકોને કેટલો અભ્યાસ મળે છે? હવે સાહેબ એ જ વિચારવા જેવી વસ્તુ છે કે 2 શિક્ષકો છે. હવે 2 શિક્ષકોની સામે એક શિક્ષક તો આચાર્ય છે કે જેમને આ બધું વહીવટી કામથી લઈને દરેક વસ્તુ એમને સાચવવાની હોય છે. બાકી રહ્યો એક શિક્ષક, એ શિક્ષક આ 98 બાળકોને શિક્ષણ કઈ રીતે આપી શકે એ મારો પણ પ્રશ્ન છે. જ્યારે આદિવાસી બાળકો જ્યારે અભ્યાસ કરી રહ્યા છે એમને જે પાયાનું શિક્ષણ જોઈએ છે એ શિક્ષણ હું એક શિક્ષક તરીકે સ્વીકારું છું કે એક શિક્ષકથી ભાગ્યે જ પહોંચી વળાય. ઘણી બધી વિકટ પરિસ્થિતિ છે અને આ વિકટ પરિસ્થિતિમાં સરકારશ્રીના જે તે નિયમો હોય, નિર્ણય હોય એ નિયમો પ્રમાણે ભરતીઓ થાય છે. હવે સાહેબ અમને શિક્ષકોની પણ ઘણી ઘટ છે જેથી કરીને અમે અહીંના બાળકોને પૂરેપૂરો ન્યાય આપી શકતા નથી. ઓરડા બની જવા જોઈએ. ઓરડા, હા, ઓરડાની વાત કરીએ ત્યારે મંજૂર તો થઈ જ ગયા છે પણ તંત્રને મારી એટલી અપીલ છે કે તાત્કાલિક ધોરણે એ ઓરડાઓ મંજૂર થયા છે અને એ ઓરડાઓનું બાંધકામ તાત્કાલિક ધોરણે થાય અને મારા બાળકો એ નવીન ઓરડાની અંદર એમને પોતાનું ઘર મળે અને નવીન ઓરડાની અંદર એ પોતાનો અભ્યાસ ચાલુ રાખે, શૈક્ષણિક કાર્ય કરે એ જોઈને ખરેખર મને ખૂબ આનંદ થશે. તો મારી એક જ અપીલ છે કે વહેલી તકે જેમ બને તેમ આપણે એ નવીન જે ઓરડાઓ મંજૂર થયા છે એ ઓરડાઓ બની જવા જોઈએ. બાલાવાડ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 ની છે. કુલ 4 શિક્ષકોનું મહેકમ છે. 98 જેટલી રજીસ્ટર સંખ્યા છે અને આજે 49 આજે બાળકો હાજર છે. એમાં કુલ 3 શિક્ષકો અહીં કામ કરે છે. તેમાં એક શિક્ષકની બદલી થયેલી છે. એમાં ઘણા વખતથી જર્જરિત છે આ ઓરડા. તેમાં એના આચાર્ય દ્વારા ફાઇલ જિલ્લામાં પહોંચાડેલી છે પરંતુ કંઈ મંજૂર થઈને આવેલ નથી. તો ફરી બીજી ફાઇલ બનાવવા એમને જણાવેલ છે આચાર્યને. એમાં આ શેડમાં વ્યવસ્થા કરેલી છે એટલે ત્યાં બેસાડતા નથી, પણ વૈકલ્પિક વ્યવસ્થા બીજી શિક્ષક તરીકે ગામમાં બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે આ રીતે મધ્યાહન ભોજનનો શેડ છે એમાં બેસાડીને શિક્ષણ કાર્ય કરાવે છે એટલે ત્યાં નથી બેસાડતા. હું નારસિંહભાઈ રાઠવા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, છોટાઉદેપુર. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. બેટી બચાવો, બેટી પઢાઓ, આ તમામ સ્લોગનો છે સરકારના. આજે નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે મધ્યપ્રદેશને અડીને આવેલું આ છે છોટાઉદેપુરનું બાલાવાડ ગામ. આપ જે જોઈ શકો છો દ્રશ્યમાં કે આ બાલાવાડ પ્રાથમિક શાળા છે તેના ઓરડા છે તે જર્જરિત બન્યા છે. આજે વરસાદની ઋતુ છે, જે પ્રકારે જોઈ શકાય છે કે અંદર પાણી પણ ટપકે છે, પરંતુ જે શિક્ષકો છે, શિક્ષકો એક વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અહીંયા કે આ જે એક શેડ છે મધ્યાહન ભોજનનું આ એક શેડ બનાવવામાં આવ્યું છે. અહીંયા 2 જેટલા શિક્ષકો છે જે 98 બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. પરંતુ અત્યારે જે વરસાદ છે, વરસાદને લઈ આ બાળકો જે શેડ નીચે ભણી રહ્યા છે, જ્યારે ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. એવું નથી કે અહીંના જે ગ્રામજનો છે, અહીંના જે સરપંચો છે, તે શિક્ષકો છે, તેમણે રજૂઆતો ના કરી. અનેક વખત રજૂઆતો કરી છે. અહીંયા જે 3 જેટલા ઓરડા પણ મંજૂર કરવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષથી આ જ પરિસ્થિતિમાં આ બાળકો અભ્યાસની ભૂખ સંતોષી રહ્યા છે. અહીંના જે ગ્રામજનો છે તેમની માંગ ઉઠી છે કે જે આ 3 જેટલા ઓરડા મંજૂર તો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં કેમ વિલંબ દાખવવામાં આવી રહ્યો છે, કેમ ઓરડા બનાવવામાં નથી આવી રહ્યા. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર અને જે પ્રશાસન છે તે વહેલી તકે આ ઓરડા બનાવે અને આ બાળકોને આ ઓરડામાં બેસીને અભ્યાસ મળે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.
वीडियो बना दो ना मोबाइल बता वीडियो बना दो ना मारे को પટ્ટો લઈ લો આપણે તો છે પટ્ટો લઈ લો રાજલા માઈદાને એ રાજુ એમાં કશું નથી એક કામ કરો ભાઈ સીધા જાઓ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.